તો જો આ ભાઈ છે ને હર મેળાની અંદર છોકરી બને અને ટ્રાફિક ક્લિયર કરે તો હવે આ સાહેબને હવાલે કરો, સાહેબ લઈ જવાને. હવે બે શબ્દ કે છોકરી બની કોઈ દી? હે બની કોઈ દી છોકરી? હે કાન પકડ, ગામમાં મેળામાં જઈએ છીએ કે લવ યુ લવ યુ. આરામમાં હાલો બલૂનમાં જાવ આપણે. બલૂનમાં બલૂન વાળી થમા બલૂન બહુ બોલે છો તું પણ. તું કે બહુ બોલે છે કેવાય મેં નથી પુગાતું આમ પુગાય. મારી માને કીધું જ ને કેટલા ના આવતી લેતા હોનો એટલે સાને મને જો ને ઓફિસની વાનું કરીને લેતા આવ્યો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે તો લોકો મજામાં જ હશે. પેલા તો બધાને જય દ્વારકાધીશ ને જય માં મોગલ ને. આજે ભાઈ પાઠ ઉત્સવ છે ને ભાઈ ભગુડા જવાનું છે ને હરખ છે ને અંદરથી માથામાંથી હા હા હા. જય દ્વારકાધીશ રામીમાં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે, બધાને જાજત જય શ્રી કૃષ્ણ. અમે તો પેલા જઈએ હો લોક ડાયરા પેલા લોક ડાયરા પેલા તમે લોકો છે ને અમદાવાદ એરપોર્ટ થી સીધા અહીંયા વહી ગયા હતા બરાબર. અને આ બે બહેનોને વેકેશન પડી ગયું એટલે કંઈ કામ નથી, ટીવી જોવે છે. જય દ્વારકાધીશ. મજામાં ને બધા? અને ભાઈ મારી ભાઈ કામ કરે હા 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 તમે જો 24 કલાક છે જો તો અહીંયા કામ જ કરતી ભૂકા કાઢી નાખ્યો. કોટણામાં તો ઘરનું કામ જ કરવાનું હોય ને સવારમાં તો જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કોટણામાં જો સાઈન લઈ લીધી ને હવે રવાઈ ધોવાનું કામ કરીએ. કોટણામાં તો કામ જ કરતા હોય ને કામ કરું એમ ન હોય, કામ જ કરવાનું હોય. બહુ બોલે છો તું પણ. તું કે બહુ બોલે છે કેવાય મેં નથી પુગાતું આમ પુગાય કે નો બોલીએ તો કે બોલતા નથી, બોલીએ તો કે બોલો. કોઈ સમજાવો ને મારા કોઈ. શું સમજાવ મને? હું સમજી ગલત છું આયરાની. એવું છે તો તારે આવું છે બગુડા? ના મારે નથી. આપણે તડકાનું જવાય નહીં ક્યાંય સારા કરવા. હા તડકા બહુ છે. ફોટો સારા કરાય નહીં તો મને બધાને ડિસ્ટર્બ થાય એ કરાય નહીં. એને તમે જાઓ નહીં જાય આવી છે ને હોય ને એટલે કઈ ઘટે જ નહીં કે તમારે જ્યાં જાવ ત્યાં જાઓ, તમે તમારી રીતના જાઓ. આવું યાર હોય ને મજા જ આવ્યા કરે. તો અત્યારે હું પેલા જાઉં છું દેવાશીષ ઓટો લિંકમાં બરાબર, પછી આપણે આગળ વાત કરીએ. ડેલો ખુલવા જવું પડે. ચાલો ભાઈ હવે છે ને આપણે નીકળી જઈએ ઓફિસે જવા માટે. અને કામમાં એવું હતું કે રામીમાં એમ કહેતા હતા કે ભાઈ ઓલી છે ને ટૂંકમાં પંખો તૂટી ગયો છે તો ગરમી બહુ થાય છે. તો મને એમનું કીધું કે આમ લઈ દે કે આમ લઈ દે. તો હું જાઉં તો ટૂંકમાં કુલર કંઈક છે ને એને એસી ફાવતી નથી. તો કંઈક કુલર એવું આપણે ગોતીએ કે જે ઠંડી પડે બરાબર, એમાંથી ઠંડી હવા આવે અને મારી માને છે ને મજા આવે. એને કીધુંથી ને કહું ને હા તું બોલી લે, પેલા તું બોલી લે. મારી માને કહું નથી લેવાનું દે કે ઓહો એટલું મોંઘું ને આમ ને તેમ. એટલે હું જાઉં જો આડી કુલર કોઈ સારું હોય ને તો પછી લઈ લઈને રમી. મને હંને એમ કહે વાહ રમીમાં વાહ. જય દ્વારકાધીશ, જય માં મોગલ. સુખી રાખે બધાને. બીજું કઈ કહેવાનું નથી ને? બીજું કઈ કહેવાનું નથી. વેલા આવતા ભગુડા આજ તો ભગુડા જાઉં કા. હાલો તો જય માં મોગલ. મજામાં ને? ગાંડી નથી થઈ ગઈ ને એકલી દાંત કાઢે. આ મારા મિત્રની દુકાન છે ને મારા બધી માલ છે ને અહીંથી જ આવે. પ્રતિકભાઈ મજામાં? જય સોમનાથ. ઘેર પીયુપી નું કામ હાલે? પૈસા વધી ગયા તારે મેરે. હવે અહીંયા બરાબર આવે. તું યાર ઓલી નવી બાઈક હોય ને હર મહિને બાઇકમાં કુલર કયું સારું છે તારી મેરે? હારામાં સારું આવશે ને? કેટલા લીટરનું છે? 45 લીટર ઠંડી આવશે ને તાકાતથી? ફાઇનલ ને? તમારા માટે બેસ્ટ. હાલો લઈ લો. હાલો તો હાલો આને છે ને ભાઈ આપણે અંદર મૂકી દઈએ અને લઈ જઈએ. હા બોલો શું કહેતા હતા તમે ભાઈ? આ સબસ્ક્રાઈબર છે ને ગમે અહીંયા આપણે મળી જ જશે. માઈ જાય ને બિલ કે જય માતાજી વોટ્સઅપ કરી દે ને ફાઇનલ ને? સારું હાલ તો મળ્યા પછી હાલ દો મેં યાદ રાખના. ઘરે પૂગી ગયો ભાઈ ને મારી માને કીધું તાડીના રિએક્શન જોઈ ગયો. માં એ માં શું કરે? આમ જો જો કાં છે જો શું છે જો ટાવર છે ટાવર. આમાં ગરમી ના થાય રામીમાં, ગરમી નો થાય રામીમાં.
ખુશ થઈ ગઈ ને કે નહીં મારી માને કીધું હતું ને કે એટલા ના આવતી લેતા આવવાનું સાત મને ગયો ને ઓફિસની વાનું કરીને લેતા આવ્યો. ચાલો ફટાફટ આને ઇન્સ્ટોલ કરીને જોઈએ. હવે કુલર કમ્પ્લીટલી ઇન્સ્ટોલેશન થઈ ગયું છે અને આ પંખો જો અહીંથી ભાંગી ગયો હતો. જો હવે ઝુનવાણી હતો આ જ્યાં લગી ભાંગે નહીં ત્યાં લગી મારી માં નવું લેવા દે નહીં. એટલે આજે ફાઇનલી ભાંગી ગયો ને આજે આપણે સુખનો સૂરજ ઉગી ગયો. હવે આપણે ચાલુ કરીએ. ચાલો ગાઈસ ટન રમીમાં બેસો, અહીંયા બેસો, ખુરશી પર બેસો રમીમાં. અને જો તમે કેવી ઠંડી હવા આવી તમે જો. આ હા 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 કેમ આવે હે ઉડાડી દે ને કેવી રમીમાં ઠંડી હવા આવે જો. કઈ ન કરવાનું ભાઈ માં સાફ પાડી દેવાની. આનાથી ટૂંકમાં ફૂલ થાય, અહીંથી ટૂંકમાં આમથી આમ ફરશે ને અહીંથી પાણી આવશે. ઠંડી હવા આવે ને મજા કરો. બપોર થાય 12 થાય એટલે હુઈ જવાનું. 4 વાગે બરાબર નીકળવાનું બરાબર રમીમાં. મજા આવે ને મજા આવે ને ગોલો મજા આવે ને. અત્યારે તડકો ફૂલ એટલો છે ને કે વાત પૂછોમાં. અહીંયા એક હડિયે છે ને ઉપર માળો બનાવ્યો છે બુલબુલે જો. હવે એ તમે જો એની સાયન્સ આખી ફાટી ગઈ. બીજો કેટલો ઓલો કરે પંખાની ઉપર માળો બનાવ્યો છે અહીંયા. નવો પાછો ફૂલ સ્ટોક પણ આપણી મેરે આવી ગયો છે ભાઈ. તો કોઈને લેવી હોય કંઈ પણ ગાડી તો કહેજો તમે તારે. બધા કામ પડતા મૂકી અને અત્યારે અમે આવી ગયા છીએ ભંડુરી ગામ કે જે અહીંયા રામદેવપીર મહારાજનો મંડપ છે. અમારે જવાનું હતું ભગુડા પણ ભગુડા કંઈ ભેગું ન થયું નું કારણ એક જ હતું કે ભાઈ સમયનો થોડો ઘણો અભાવ હતો એટલે તકલીફ પડી એટલે ન પહોંચી શક્યા. જો કે માનો હુકમ પણ હોય એટલે તો રામમામા અમારે પહેલાં આવી ગયા હતા. રામમામાને પૂછીએ કે મેળાનો કેવો તમે એક્સપ્લોર કર્યો તો 2 શબ્દ કહેજો રામમામા. 2 શબ્દ એટલે પગું ભરાઈ ગયા બાપ. કેટલા રાઉન્ડ માર્યા? 2-3 માર્યા બસ ઘણા. મિત્રો તમે લોકો કમેન્ટ કરીને કહેજો હું રામમામાએ 2-3 રાઉન્ડ માર્યા હોય ખરા તમને વાત ગળે ઉતરે ખરી? ના સાજા બધી માર લીધા. જા ભાઈ ક્યાં આને ફોકસ કરો, આની ઉપર ફોકસ કરો ભાઈની ઉપર. એ કઈક એના ઘરના ગોતે હે હવે ખબર નહીં હવે હું જોઈએ તો હું કેવા માંગો રામમામા? કઈ નહીં બા એને કારણ કે ધ્યાન ન હોય એટલે નીકળી જાય. માતાજી સુખી રાખે બધીને બરાબર. હવે આપણે મેળાને થોડો ઘણો એક્સપ્લોર કરશું. હાલ રામભાઈ અત્યારે શું કરી રહ્યા છે? રામભાઈ હા શું કરો તમે? શું કરે તું? પગ લૂસણી છે મખમલ જેવા છે. પગલું તારા કઈ ઘર બાર તો છે નહીં તો પગલું ચડી એને શું કરવું? મારે લઈ જવું હોય ને ભાઈ ચાક તો. ચાક તો લઈ જવું હોય ને. ક્યાં લઈ જવું પગલું સણી? ક્યાં લઈ જાવ? ઓફિસે નથી લઈ જાવ તમારે. બતાવી નહીં જાતી. આરામમાં હાલો બલૂનમાં જાવ આપણે. બલૂનમાં મિત્રો હવે એક વસ્તુ સમજાતી નથી કે પબ્લિક આખી છે ને આ બાજુ જ છે, ઓલી બાજુ ગ્રાઉન્ડ ખાલી છે. બધી પબ્લિક છે ને અહીંયા જ આવી છે. તમે જાઓ અહીંયા ચાલુ જ કરી દો. ફાઇનલી આજે આપણે ક્રિશભાઈની ઘરવાળી મળી ગઈ છે. તમે જોઈ શકો છો આ છે ક્રિશભાઈની ઘરવાળી. આ ભાગી ગઈ હતી માંડ ગઈ હતી અહીંયા. ક્યાં ભરી પબ્લિક વસારે માંડ ગઈ હતી. શું હતું ભાઈ? ઘણું હતું પણ પબ્લિક ભેગી થઈ ગઈ પછી અમારો બધું વિખાઈ ગયું. નો કરવાના ખેલ કરો તો ભાઈ પબ્લિક ભેગી થઈ જ જાય ને. હે રમલા અહીં ને કઈ કોરાલ નહીં મારો એમ કરે બેટા રાખલે એ તો રાખલી. જ્યાં પણ મેળો હોય ને ત્યાં ક્રિશભાઈ આપણે બહુ ટ્રેન્ડિંગમાં હાલતા હોય તો ક્રિશભાઈ 2 શબ્દ કહેજો ટ્રેન્ડિંગમાં હાલો એનું કારણ શું હોય? મારે હે ને ભાઈ હું મેળાની રાહ જોતો હોય. મેળો હોય એટલે ત્યાં ક્રિશલો પૂગી ગયો એ બધાને ખબર હે. અને આ તમારી ધર્મ પત્ની છે તો રમેશભાઈ 2 શબ્દ કહેજો તમે. હે બોલ 2 શબ્દ કરી નાખો કે લવ યુ. આખું ગામ અમે મેળામાં જઈએ છીએ. કે લવ યુ લવ યુ. ભાઈ તમે કોઈને નહીં લઈ જતો. હા એ ભાઈ એ ફક્ત ક્રિશની જ છે બરાબર. એટલે બ્રેકઅપ છે, બીજા કોઈ એમાં નજર ના નાખતા. રેડી? તો સાહેબ જો આ હતો જો આ ભાઈ છે ને હર મેળાની અંદર છોકરી બને અને ટ્રાફિક ક્લિયર કરે તો હવે આ સાહેબને હવાલે કરો સાહેબ લઈ જવાને. હવે 2 શબ્દ કે છોકરી બની કોઈ દી? હે બની કોઈ દી છોકરી? હે કાન પકડ લાય કાન પકડ જો આને ભાઈ લઈ જવાનું છે. છોકરી બની કોઈ દી હવે કે સાહેબ ભૂલ થઈ ગઈ કે ભૂલ થઈ ગઈ? હે સાહેબ માફી નથી માંગતો. હવે છોકરી બની. આ મેળાની અંદર સૌથી જ્યાં મેળો હોય ને ત્યાં છોકરી બને ને ભાઈ છે ને મિલિયન ની અંદર. પરેશભાઈ તમે રહેવા દો, મારું ભંગ દઈશ, અમારું ઘર હાલી રહેવા દો. અને ભાઈ એ વિડીયો એટલો મિલિયનમાં હોય કે ટ્રેન્ડિંગમાં હાલતો હોય બરાબર. સારું કહેવાય પણ એમાં શું થાય કે આપણે એરિયામાં થોડુંક નવીન લાગે અને આ કંઈક છોકરીનો ક્રિએટ કરે ને પાત્ર એટલે કોકને એમ લાગે કે આ હું છોકરીની છેડતી કરી એટલે છોકરીના ભાઈઓ બનવાવાળા ઘણા હોય. એટલે તમે ક્રિશભાઈ જરીક ધ્યાન રાખજો બરાબર. તમે ભાઈ મારે ધ્યાન રાખવું પડે. આમાં બધા આને જ જોઈ
એ કોઈનું છું કે નહીં આ ભાવમાં મેળ આવી જાય તો આ બધાને હારો બાકી આને લઈ જાય કોઈ મેળામાં આવ્યા હોય ને ચણા ન ખાઈએ તો મજા તો આવે જ નહીં હે ભાઈ અધૂરો ગણાય તો શું થાય મેળો અધૂરો ગણાય સાચી વાત છે કમા ચણાના ચોર ખાવા છે તારે અમારા કિશન પરમાર અમને મળી ગયા કેમ છો ભાઈ મજામાં જય દ્વારકાધીશ ભાઈ તો હવે એખાદું માઇક હાથમાં લઈ લીધું તો એખાદું લડકારી નાખો માઇકમાં બોલો ને કંઈક માઇકમાં માઇક નજીક રાખો હા માઇકમાં બોલવું પડે ને તો આખી દુનિયાને ખબર પડે એમ કે કિશન બોલે છે એમ એમ કહેવાય કે અમારે ખોરાસાગર ગામ અને લાયન ગ્રુપ ગૌસેવાના લાભાર્થે ભવ્ય રામ મંડળનું આયોજન કરેલ છે અને મારા કિશન પરમારને બે શબ્દ કહેવાય ત્યારે કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ મરું પણ માગું નહીં અપને તન કે કાજ પણ આવા પરમારથને કારણે મને માગતા ન આવેલા તો મારો વાલો બધા સાથ સહકાર આપજો અને લુલી લંગડી અને બીમાર ગાયો માટે આવું થોડું આયોજન કરેલ છે એખાદો રામાપીર નો હેલો એખાદા રામાપીર ને યાદ કરી નાખીએ આપણે જેને પરાંગણામાં ઉભા છે એને યાદ કરવા હોય ક્યારે હાલો એ સુતો રે હોય તો ધણી મારા જાગજો રે ઓહો એ સુતો રે હોય તો ધણી મારા જાગજો રે ઓહો રામદેવ કરો ને રે સહા અપૂર્ણ હારો રે કને હરાનો પીરા રે પૂર્ણ હારો રે કને હરાનો પીરાજી રે બોલીએ રામદેવજી મહારાજ રાજગી જય ખટારાની એજન્સી પૂગી ગયા છે ને ખટારા લીધા હે ભરતભાઈ શું લીધું હે તમે ઇટાસી ને ખટારો છોકરા હાટુ અને ભાઈ મજબૂતાઈ જો તમે આ ભાઈ છે ને માથે ઉભા તમે જો ભાઈનો વજન જો કેટલો હશે અંદાજિત 70-80 કિલો હે જો કઈ ઘટે કમા કેટલા લીધા આપણે કમાએ બે લીધા છે ને મેં એક લીધું હાલો તો રેડી બતાય ખટારો બતાય કેવડો મોટો છે ઈ. આમ વ્યવસ્થિત બતાવો તો ખબર પડે કમા હા હવે રેડી હાલો ભાઈ હાલો તો જાય માતાજી ઝાકળ એટલું બધું આવ્યું ને તમે જોવું કે કઈ દેખાતું નથી હે ભરતભાઈ દેખાય છે કઈ કઈ નથી દેખો દેખાય કમલેશભાઈ કઈ કારણ કમલેશ ને તો અટાણે કઈ નહીં દેખાય કારણ કે મેળામાં અહીંયા નો સુવાના સુઈ નાખ્યા મેળામાં કમાય કમો તો કમો છે ભાઈ મજા આવી ગઈ ખરેખર દિલથી ને હવે આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોગલ રાધે રાધે બાય